ભગવાનના મૂર્તિનું સુંદર મજાનું પ્રેમાનંદ સ્વામીનું પદ બધાને આવડતું હોય એવું સહેજે સહેજે સાદા રાગની અંદર આપણે બધાએ ભગવાનની મૂર્તિનું ચિંતન કરતા કરતા ગાશું અને ભગવાનને રાજી કરીશું. હે વંદો સહજાનંદ રસ રૂપ અનુપમ સારને રે લોલ. વંદો સહજાનંદ રસ રૂપ અનુપમ સારને રે લોલ. હે વંદો સહજાનંદ રસ રૂપ અનુપમ સારને રે લોલ. વંદો સહજાનંદ રસ રૂપ સારને રે લોલ. હે જેને ભજતા છોટે ફંદ કરે ભવ પારને રે લોલ. જેને ભજતા છૂટે પંથ વર્ષ શરૂ કરો, દેવ. ભવ પારને રે લોલ. હે જેને ભજતા છોટે ફંદ કરે ભવ પારને રે લોલ. જેને ભજતા છૂટે પંથ કરે ભવ પારને રે લોલ. લોલ. વંદો સહજાનંદ રસ રૂપ અનુપમ સારને રે લોલ. વંદો સહજાનંદ રસ રૂપ અનુપમ સારને રે લોલ. હે સમરૂપ પ્રગટ રૂપ સુખધામ અનુપમ નામ ને રે લોલ. સમરૂ પ્રગટ રૂપ સુખધામ અનુપમ નામ ને રે ઓ સમરૂપ પ્રગટ રૂપ સુખધામ અનુપમ નામ ને રે લોલ. સમરૂ પ્રગટ રૂપ સુખધામ અનુપમ નામ ને રે લોલ. હે જેને જેને ઓ જેને ભવ બ્રહ્માદિક દેવ ભજે તજે કામને રે લોલ. જેને ભવ બ્રહ્માદિક દેવ ભજે તજે કામને રે ઓ જેને ભવ બ્રહ્માદિક દેવ ભજે તજે કામને રે લોલ. જેને ભવ બ્રહ્માદિક દેવ
મુખ ગાય નિગમને તે કહે રે લોલ જેને શેષ સહસ્ર મુખ ગાય નિગમને તે કહે રે ઓ જેને શેષ સહસ્ર મુખ ગાય નિગમને તે કહે રે લોલ જેને શેષ સહસ્ર મુખ ગાય નિગમને તે કહે રે લો હે વંદો સહજાનંદ રસ રૂપ અનુપમ સારને રે લોલ બંધુ સહજાનંદ રસ રૂપ અનુપમ સારને રે લો હે વર્ણવો સુંદર રૂપ અનુપમ જુગલ ચરણે નમી રે લોલ વર્ણવો સુંદર રૂપ અનુપમ જુગલ ચરણે નમી રે લો બોલ વર્ણવો સુંદર રૂપ અનુપમ જુગલ ચરણે નમી રે લોલ સુંદર રૂપ અનુપમ જુગલ ચરણે નમી રે લો હે નખ શિખ પ્રેમ સખીના નાથ રહો રમી રે લોલ નખ શિખ પ્રેમ સખીના નાથ રહોર નમી રે ઓ નખ શિખ પ્રેમ સખીના નાથ રહો રમી રે લોલ નખ શિખ પ્રેમ સખીના નાથ રહોર નમી રે હે વંદો સહજાનંદ રસ રૂપ અનુપમ સારને રે લોલ વંદો સહજાનંદ રસ રૂપ અનુપમ સારને રે ઓ અનુપમ સારને રે લોલ અનુપમ સારને રે ઓ અનુપમ સારને રે લોલ અનુપમ સારને રે લો થોડી વાર ભગવાનને યાદ કરી મૂર્તિમાં મગ્ન થઈ ધૂનનો આસ્વાદ માણીશું ભગવાનમાં પ્રેમ કરીશું હિત કરીશું વાલાને પુકારીશું સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ તાલે કે સાથ હરિનામ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામિનારાયણ बड़े भाव से हे जे स्वामी नारायण स्वामी नारायण સ્વામિનારાયણ સ્વામિનારાયણ ओ स्वामी नारायण
સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. 40 के साथ थोड़ी देर के लिए हरि नाम में मग्न हो जाए, प्रभु को प्रार्थना किए। स्वामीनारायण स्वामीनारायण સ્વામિનારાયણ સ્વામિનારાયણ. હે દેવાલા વાલા મારા સ્વામીનારાયણ. વાલા વાલા મારા સ્વામિનારાયણ. ઓ અતિ દયાળુ મારા સ્વામીનારાયણ. અતિ દયાળુ મારા સ્વામિનારાયણ. હે જે અતિ સુખાળા મારા સ્વામીનારાયણ. અતિ દુખાળ મારા સ્વામિનારાયણ. હે અતિ હેતાળા મારા સ્વામીનારાયણ. અતિ હેતાળ મારા સ્વામિનારાયણ. હે જે સર્વેના કારણ મારા સ્વામીનારાયણ. સર્વેના કારણ મારા સ્વામિનારાયણ. હે જે સર્વોપરી મારા સ્વામીનારાયણ. સર્વોપરી મારા સ્વામિનારાયણ. હે જે અક્ષરના વાસી મારા સ્વામીનારાયણ. અક્ષરના વાસી મારા સ્વામિનારાયણ. હે સ્વામીનારાયણ સ્વામીનારાયણ. હે નારાયણ સ્વામિનારાયણ. ઓ સ્વામીનારાયણ સ્વામીનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ.
માથે મંજુલ ચેકણા ચળકતા ભૂરા ભલા કેસ છે તેજસ્વી સુવિશાલ ભાલ વિલસે નેત્રો બહુ બેસ છે નાસાગ્રે ધરે દ્રષ્ટિ તે નવ ચળે નાસાદિશે નિર્મળે શોભે ચંદ્રબિંબ સરિકો તે મંદહાસે મળી તે મંદહાસે અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ લોયાધામાધિપતયે શ્રી ઠાકુરજી મહારાજાય નમો નમઃ પ્રાણયાધારા મહારાજાય નમો નમઃ મંદમુખહાસાય શ્રી ઘનશ્યામ મહારાજાય નમો નમઃ લોજ્યાશ્રમવાસિને કંદ ફૂલ ફલાસિને શ્રી નીલકંઠ વર્ણિ રાજાય નમો નમઃ આદિ ગુરુવે શ્રી મુક્તાનંદ મુનયે નમો નમઃ શ્રી સદગુરુ ચરણ કમલેભ્યો નમો નમઃ આજે તારીખ 1/11/2023 શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામ નાવલીને આંગણે પવિત્ર ચાતુર્માસ એની અંદર 5 મહિના સુધી આપણે સૌ કોઈ ભેગા બેસી ભગવાનને રાજી કરવા માટે આપણી શ્રદ્ધા પ્રમાણે બધાએ ભજન કર્યું, ભક્તિ કરી, સેવા કરી. એનું જ્યારે અત્યારે સમાપન મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે મંચની ઉપર આપણે સૌ કોઈને દર્શન આપી રહ્યા છે એવા અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ પુરુષોત્તમ નારાયણ ભગવાન શ્રી સ્વામિનારાયણ ઠાકોરજી મહારાજ, વાલા પૂજ્ય ગુરુજી, સર્વે સંતો ભક્તો, આજે જેમણે સુંદર મજાની આ નીલકંઠ ચરિત્રના 3જા દિવસની કથાનું યજમાન પદ લીધું છે એવા
આપણા પરમ ભક્ત પરસોત્તમભાઈ મણિભાઈ પટેલ, નારાયણ લોટસ, એમનો પરિવાર તથા નીલકંઠ ચરિત્રની કથાનો લાભ લેવા પધારેલા સર્વે ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. મજામાં બધાય? કમ્પ્લેટ હોવે? કાલની કોઈ કથા યાદ કરાવી છે કે હું જ કરાવું પછી છેલ્લે? હા હા હા, વાહ, શ્રોતાઓ છે, જાગ્રત છે. नाप करता बेटा सवाया और किसी को कुछ याद दिलाना है कल की कथा का? किसी को और कुछ कहना है? હું उसके सामने देखूं तो वो वहाँ देखते हैं, बोलो लो. ભગવાન નીલકંઠ મહાપ્રભુ આ પૃથ્વી ઉપર આપણ સૌ કોઈને સુખ્યા કરવા માટે વનની વાટે નીકળી અને એ સુંદર મજાના ચરિત્ર કરી રહ્યા છે. આ ચરિત્ર ભગવાનની અંદર હેત કરવા માટેના છે. શું કરવા માટેના છે? હેત કરવા માટે. તમારા સંસાર જીવનની અંદર તમારી લાઈફ ચાલતી હોય એની અંદર કોઈ પ્રસંગો એવા હોય કે એ તમે વિસરવા હોય તોય વિસરી શકો નહીં. એ ત્રણેય અવસ્થાની અંદર તમને યાદ હોય, જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિની અંદર. કેમ? એવા ટચ થઈ ગયેલા હોય એવા પ્રસંગો. એવી જ રીતે આધ્યાત્મિક માર્ગની અંદર પણ આવું જ કંઈક છે. હું જ્યાં સુધી માનું છું ત્યાં સુધી હું હોય કે તમે હોય, ગમે તે હોય, આપણને આખા ભગવાનના જેટલા જન્મથી લઈ ભગવાન તિરોધાન થયા ત્યાં સુધીના ચરિત્ર કોઈને યાદ ના રહી શકે. હોય કોઈ એવા મહાન, એને હોય બધું જ યાદ એવું, પણ એની અંદરથી કોઈ ભગવાનના એવા ચરિત્ર હોય કે આપણા અંગના ચરિત્ર હોય. કેવા હોય? અંગના. અંગમાં ખબર પડે ને, હે? અંગવાળા કોને કહેવાય ખબર છે ને? અમે એટલે આપણે બધા એમ જાજા બધા આમાંથી લોયાધામ ગયા હતા 2 વર્ષ પહેલાં. ક્યાં ગયા હતા? ત્યાં શું હતો મહોત્સવ? નંદભુવન ઉદ્ઘાટન મહોત્સવ હતો. હવે ત્યારે એમાં ઘણા 2-4 એવા હરિભગત હતા કે હજુ નવા સત્સંગમાં જોડાયા હતા. આમ બહુ એટલા બધા પાક્કા નહોતા થયા, હજુ જોડાયા હતા. અને પછી આપણે આગ્રહ કર્યો હતો કે આપણે આ પહેલો ઉત્સવ કોરોના પછીનો છે ને એની અંદર આપણે બધાએ બને ત્યાં સુધી જઈને ઉત્સવનો લાભ લેવાનો છે. અને બધા ગયા. હવે અંગના માણસો કેવા, જો તમે ભેગા થઈ જાય કેવી એક રુચિ મળી જાય. આપણું આખું મંદિર તો છે ને ગામની બહાર છે, ખબર છે ને તમને બધાને? અને એ પણ પાછું વાડીની અંદર છે. આખું ગેટ બંધ થઈ જાય એટલે ગામ આખું અલગ અને મંદિર આખું અલગ. પણ અંગના જે હરિભક્તો હતા ને એ 5-6 વાગે ને એટલે ભેગા થાય. એટલે આ સાંભળ્યું? હું સાંભળ્યું? કાંઈ મળશે? અહીં તો હાલું કાંઈ દેખાતું નહીં. અરે ગામ ક્યાં દૂર છે? ભગવાનના દર્શન કરતા એ ગામમાં મંદિર તો છે જ ને, કે નથી? બોલો જ ખરા. હા એમ. હે
ગામની અંદર મંદિરમાં દર્શન કરતા આવીએ અને આપણું કામ પતાવતા આવીએ. બોલો લો. પછી તો મેં થોડું આમ આડી નજરે થોડું એકાદ બે દિવસ જોયું એટલે મને ખબર પડી ગઈ કે ઓ અંગે અંગના બધા ભેગા થઈ ગયા. હવે આમાં કંઈ વાંધો આવે એવું લાગતું નથી. બોલો લો. તે 5 કે 7 દાડા જે હતા ઉત્સવના એ બધા દાડા એને જ્યારે પૂછો કેમ છો, અરે સ્વામી મોજમાં. મેં કીધું અત્યારેની આમ મોજમાં. પછી રિસર્ચ કર્યું ત્યારે ખબર પડી કે આણે તો અહીં આવીને પણ એનો ઉકળ હતો ગોતી. અહીંયા સ્વર્ગ જેવી સૃષ્ટિની અંદર એ રહેવા આવ્યા પણ તોય એને તો એનું કામ ગોતી જ લીધું. બોલો લો. હા, એકાદ બે જણાએ તો થોડો કંટ્રોલ રાખ્યો. પછી કે મને ઝાડા નથી ઉતરતો સ્વામી, એટલે મારે તો હવે લેવું પડશે કે. બોલો લો. હે, મેં કીધું લઈ લો તારે, બીજું શું કરીએ હવે. તો ઝાડા ના ઉતરતો હોય તો પછી શું કરવું આપણે. બોલો. હા, આને કહેવાય અંગ અંગના માણસ. શું કહેવાય? તમને સહેજી સમજે જાય એટલે આ વાત કરી. એમ આપણા અંગને લગતું ભગવાનનું ચરિત્ર હોય કંઈક. ભગવાન એવું ચરિત્ર, કોઈ રાજમહેલની અંદર ગયા હોય ને ભગવાન અટોરીની અંદર ઊભા હોય ને આપણને આવું દ્રશ્ય જો ગમી જાય ને હૃદયની અંદર ખૂતી જાય તો એ આંખ બંધ કરીએ ને ભગવાનને યાદ કરીએ એટલે સીધા ભગવાન ક્યાં દેખાય? અટારીમાં દેખાય. ક્યારેક ભગવાન જંગલની અંદર ચાલતા હોય એ નાનકડી એવી. આ બધું વિચારવું પડે બેઠા બેઠા. એમનામ કંઈ આવી જાય નહીં. કોઈક નાના એવા જંગલની અંદર ચાલતા જતા હોય, ચાલતા ચાલતા જતા જતા બાજુની અંદર પક્ષીઓ બોલતા હોય, સુંદર મજાના અવાજો થતા હોય. મહારાજ હાથમાં માળા રાખી આમ તેમ જોતા હોય. નાના નાના પક્ષીઓ પોતાના ચાંચની અંદર ડાળી ઉપર પુષ્પ ખીલેલા હોય અને ચાંચ મારી અને પુષ્પને ભગવાન ઉપર ખેરવતા હોય અને ભગવાનને વધાવતા હોય. આવી રીતે એ ભગવાન ચાલ્યા જાય છે. આવું ક્યારેય આપણે બેઠા બેઠા વિચાર્યું? થોડું ફ્લૂટ ઓછું, થોડું કરી. ઓરિજિનલ જ વાગે છે આટલું. સમજ્યા ને તમે? આવું જ્યારે આપણે બેઠા બેઠા વિચારીએ ત્યારે ભગવાનમાં હેત થાય. શું થાય? હેત થાય. આ ચરિત્ર હેત કરવા માટેના છે, ટાઈમ પાસ કરવા માટેના નથી. માટે ટાઈમ પાસ કર્યા વગર ભગવાનમાં શું કરવું? હેત કરવું. હા, તો આપણો સમય બેઠેલો શું લાગે? લેખે લાગે. કાલે ભગવાન શ્રી હરિએ કાઠમંડુના રાજાનું પેટનું જે શૂળનું દુઃખ હતું એને મટાડ્યું. ત્યાંથી નીકળી ભગવાન શ્રી હરિ કાલે શિરપુરની અંદર આવ્યા હતા. શિરપુરની અંદર આવી સિદ્ધવલ્લભ રાજાને ભગવાન જેવા છે એવા ઓળખાણા. સાધુઓના ઓરિજિનલ ધર્મો સમજાવી રાજાને જે સાધુ હોય છે એના લક્ષણ શું છે એ બતાવી અને પછી ભગવાન શ્રી હરિ હવે ત્યાંથી નીકળ્યા છે. ભગવાન નીલકંઠ ત્યાંથી નીકળ્યા પણ હવે પેલા જે સિદ્ધો જોડે નીકળેલા છે ને બધા હારે હતા ને કાલે, યાદ છે કે ભૂલી ગયા? બધા જે ધર્મશાળામાં ભેગા ઉતર્યા હતા ને એ બધાને થયું કે હવે આ નીલકંઠને છોડવા જેવો નથી. અને જો જિંદગીની અંદર આમાંથી એક સરસ સારો મેસેજ લેવા જેવો છે. એકવાર આપણું કોઈ કામ ભગવાન કરે, ભગવાનના સાધુ કરે, કોઈ ભગવાનના ભક્ત આપણા માટે પ્રાર્થના કરે, એ માણસે કરેલી પ્રાર્થનાથી આપણું સારું થયું હોય તો એને ક્યારેય જિંદગીમાં ભૂલવું નહીં. કોઈ સમાજની અંદર તમે છો, સમાજની અંદર પણ ક્યારેક સુખ છે, ક્યારેક દુઃખ છે, ક્યારેક કંઈક જરૂર પડી, ક્યારેક કંઈક કોકની પાસે લેવા જવું પડ્યું, કોકને કંઈક આપવા જવું પડ્યું. એ જે ઉપકારો કરેલા કોઈના હોય એ ઉપકારોને આપણા જીવનની અંદર જો રાખી મૂકીએ ને આમ તો ક્યારેય આપણા જીવનની અંદર અહમ ના આવે, અહંકાર ના આવે, અભિમાન ના આવે. એનો મહિમા સદાયને માટે રહે. આજે બધા
મહાત્માનો હતા ને એ બધાએ નીલકંઠને કીધું, નીલકંઠ હવે અમે બધાએ ક્યાં આવશું? તમારી સાથે આવશું, તમે અમને સાથે લઈ જાઓ. નીલકંઠ મહાપ્રભુ કે આમ તો હું એકલો જ જઉં છું, પણ હવે તમારો બધાનો આગ્રહ છે, થોડા દાડા તમને બધાને શું કરું? સાથે રાખવું એમ. અને એ સાથે રાખે છે ને પછી ભગવાન શ્રી હરિ કામાક્ષી તીર્થની અંદર આવે છે. એ કથા આજે આપણે છેલ્લે લેવાના છીએ. ક્યારે લેવાના છીએ? છેલ્લે લેશું, છેલ્લે કથા પૂરી થવા આવે ત્યારે. કારણ કે એ થોડી ધબડત એવી છે, એટલે અત્યારે ઠંડકમાં એવું કંઈ ગરમાટો લાવી દેવાય નહીં. પણ ભગવાન ત્યાંથી નીકળી અને પછી 9 લાખ યોગીઓને મળવા માટે ભગવાન શ્રી હરિ નવલખા પર્વત ઉપર જવા માટે વિચારે છે. હજારો વર્ષથી ઋષિ મુનિઓ તપ કરી રહ્યા છે, આરાધન કરી રહ્યા છે, મને પોકારી રહ્યા છે. એને આજ મારે શું આપવા જવું છે? દર્શન આપવા જવું છે. અને દર્શન આપવા જવાનું ગાવાનું તમને બધાને આજે એડવાન્સ લોયાધામ નાવલી ગ્રુપમાં મોકલી આપવામાં આવ્યું છે. એટલે તમે બધા મોબાઈલની અંદર, પણ મોબાઈલમાં ખાલી ગાવાનું હોય ત્યાં સુધી જ જોજો, પછી બધા મૂકી દેજો. પછી કોઈના હાથમાં મોબાઈલ દેખાવો જોઈએ એને કરતાં પછી કે આ ગાવા માટે ખોલ્યો તો સ્વામી, હે સ્વામી, એ સ્વામી, હા સ્વામી, બોલો ભગત. હા તો ગાવા માટે તમે નહોતું કીધું ખોલો, એટલે ખુલ્લું રાખ્યું હતું પછી આમ. બરાબર છે? હા. નામે નવલખો પર્વત જે હરિએ દીઠો દૂર નામે નવલખો પર્વત જે હરિએ દીઠો દૂરથી જેમાં કળયુગ ન કરે પ્રવેશ, જેમાં કળયુગ કરે પ્રવેશ એવો એ છે પવિત્ર પ્રદેશ, એવો એ છે પવિત્ર પ્રદેશ જેમાં જોગી વસે નવલક્ષ કરે ફળ જળ પત્ર ન ભક્ષ. જેમાં જોગી વસે નવલક્ષ કરે ફળ જળ પત્રનો ભક્ષ તપ જ્ઞાન ને વૈરાગ્યવંત, તપ જ્ઞાન ને વૈરાગ્યવંત સત્યવાદી સદાચારી સંત, સત્યવાદ સદાચારી સંત સદાષ્ટાંગ જોગ ને સાથે એક ઈષ્ટ શ્રી હરિને આરાધે. સદાષ્ટાંગ જોગને સાથે એક ઇષ્ટ શ્રી હરિને આરાધે. જ્ઞાન યજ્ઞ કરે સદા કાળ, જ્ઞાન યજ્ઞ કરે સદા કાળ એ
નીલકંઠ મહાપ્રભુ એ ચાલતા ચાલતા વિચારે છે કે મારે 9 લાખ યોગીઓને એક સાથે મળવા માટે જવું છે. એની આરાધન છે, એની ભક્તિ છે, એને બસ એક જ હૃદયની અંદર તાન છે. મારે શું જોઈએ છે? ભગવાન જોઈએ છે. હા, જેમ કોઈ એક લોભી માણસ હોય, લોભીમાં ખબર પડે ને, ચિંગો હે, હા, 5 રૂપિયાનો તે હોય ને તોય મૂકે નહીં. એવો જે માણસ હોય એને પૈસાની કેવી કિંમત હોય વિચારો જે તમે. હે, અરે એટલું જ નહીં, કોઈક વિષય આસક્તિ જીવ હોય અને વિષયો એને મળે અને કેવો જેમ એ કીડો પાણીની અંદર માછલી પડી હોય ને સુખ માણે એમ એને વિષયોની અંદર સુખ પ્રાપ્ત થાય. એવી રીતે જે ભગવાનનો ભક્ત છે એને ભગવાનની જ્યારે મૂર્તિને યાદ કરવાનું, ભજન કરવાનું, ભક્તિ કરવાનું, કથા સાંભળવાનું મળે, સમય મળે એટલે તરત એ શું થાય? બોલો તો ખરા, રાજી થાય. શું થાય? રાજી થાય. એમ આજે આ નીલકંઠ મહાપ્રભુને જાણે છે કે આને મારે રાજી કરવા માટે જવું છે. હજારો વર્ષથી તપશ્ચર્યા કરી રહ્યા છે, એને મારે એની હવે પૂર્ણાહુતિ કરાવવા માટે જવું છે. જેમ આપણે હવે 3 દાડા થયા અને હવે કેટલા બાકી રહ્યા? હા, પછી આ વર્ષની આખી ભજન ભક્તિનો સમાપન થઈ જશે. એમ નીલકંઠ મહાપ્રભુએ સંકલ્પ કરીને વનની અંદર ચાલતા જાય છે અને ત્યાં તો આહા એ સુંદર મજાનો શું દેખાણો? પર્વત દેખાણો. દૂરથી ભગવાન શ્રી હરિએ જોયો આ પર્વત એવો છે કે કળિયુગી વાતાવરણનો મનુષ્ય આ પર્વતની અંદર પ્રવેશ ના કરી શકે. કારણ કે પર્વતની અંદર એટલી બધી ઝાડીઓ છે, ઝાડીઓની અંદર એટલા હિંસક પ્રાણીઓ છે અને એને કારણે ત્યાંના રાજાએ સિપાહીઓની પહેરો મૂકેલો કે આ જંગલની અંદર કોઈ મનુષ્યને જવા દેવાના નહીં. નીલકંઠ મહાપ્રભુ ચાલતા ચાલતા જ્યાં નજીક આવે ત્યાં તો પેલા સૈનિકોને જોયા. સૈનિકોએ નીલકંઠને જોયા. એ બાળક, ત્યાંથી આગળ જવાનો નથી. અરે કેમ અહીંથી આગળ નહીં? અરે એની અંદર તો જંગલની અંદર હિંસક પ્રાણીઓ છે, જે માણસ જાય એ પાછો આવતો નથી. નીલકંઠ વર્ણિ કે हमको कुछ नहीं करेंगे, वो हमको देखेंगे ने वहां हमको प्रणाम करेंगे. એટલી ભગવાન નીલકંઠ વર્ણિએ મીઠી ભાષાની અંદર સૈનિકો સાથે વાત કરી. વાત કરતાની સાથે સૈનિકોએ શું કરી દીધું? જંગલમાં પ્રવેશ આપી દીધો. મહાપ્રભુ તો અંદર ગયા ને એ ધીરે ધીરે અંદર આગળ વધતા જાય છે. મુનિઓને હવે એક તૃષ્ણા જાગી છે કે હવે અમને ભગવાનના દર્શન ક્યારે થશે, ભગવાનના દર્શન ક્યારે થશે. અને એ સમયની અંદર આકાશવાણી થઈ છે. શું થઈ છે? હે મુનિઓ, તમે હજારો વર્ષથી તપ કરી રહ્યા છો, હવે થોડા સમયની અંદર તમારી તપશ્ચર્યાની પૂર્ણાહુતિ થશે. આજ આ ભારત દેશની અંદર અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ ભગવાન સ્વામિનારાયણ અત્યારે નીલકંઠ રૂપે વનમાં વિચરી રહ્યા છે અને વનની અંદર ફરતા ફરતા શું કરવા માટે આવશે? તમને દર્શન આપવા માટે આવશે. મુનિઓ બધા પ્રફુલ્લિત થયા છે વાત સાંભળી અને થોડા સમયની અંદર જ ભગવાન નીલકંઠ મહાપ્રભુ જ્યાં 9 લાખ યોગીઓ તપશ્ચર્યા કરી રહ્યા છે એ પ્રાંતની અંદર પ્રવેશ કર્યો. જ્યાં ભગવાનને જોયા છે ત્યાં તો મુનિઓના હૃદય પ્રફુલ્લિત થયા છે. અહો, નાનકડા એવા બાળા જોગી તપશ્ચર્યા કરીને તેજસ્વી કાંતિમાન, હાથની અંદર માળા છે, માથે સુંદર મજાની જટા છે, નાનકડી એવી ધોતલી છે, હાડકાઓ દેખાય છે, ગળાની અંદર કંઠી છે, સુંદર મજાની જનોઈને ધારણ કરી અને નીલકંઠ મહાપ્રભુ ક્યાં પહોંચ્યા છે? 9 લાખ યોગીની પાસે પહોંચ્યા છે. જ્યાં નજીક ગયા અને ત્યાં તો ભગવાન શ્રી હરિના ચરણોની અંદર બધા ધબો ધબ પડવા લાગ્યા. અરે પ્રભુ, અનંત કાળથી અમે આ તપશ્ચર્યાઓ કરી રહ્યા હતા, પણ
આજ અમારી તપશ્ચર્યાનું શું થયું? પૂર્ણાહુતિ થઈ. ભગવાન નીલકંઠે વિચાર્યું કે આ બધા 9 લાખ યોગીઓ હજારો વર્ષથી તપ કરી રહ્યા છે, એક યોગીને ભેટું અને બીજાને ન ભેટું, બીજાને ભેટું ને ત્રીજાને ન ભેટું, તો બધાને એવું થશે કે અહો હું બાકી રહી ગયો. માટે એવું મારે નથી કરવું. અત્યારે હું કલ્યાણનો કોલ આપવા માટે આવ્યો છું, તો મારે એક સાથે બધાને ભેટવું છે. વિચારો લો તમે, હે શું કરવું છે? એક સાથે બધાને ભેટવું છે. હવે આપણે તો આટલાને ભેટવું હોય તો શું કરવું પડે? બોલો જોઈએ, લાઈન કરવી પડે ને. એક હારે બધાને ભેટવા માટે તૈયાર થઈએ તો આપણા હાડકા અલગ થઈ જાય. કોક હાથ લઈ જાય, કોક પગ લઈ જાય, કોક માથું લઈ જાય, કોક કાન લઈ જાય, કોક આંખ લઈ જાય, કોક નાક લઈ જાય, ત્યારે થાય બધું, કે બધાને ભેટાય ઘારે. પણ નીલકંઠ મહાપ્રભુ તો સમર્થ હતા, પોતે સ્વયં ભગવાન છે. નીલકંઠ મહાપ્રભુએ એક સાથે સંકલ્પ કર્યો, મારા જેટલા યોગીઓ છે એટલા સ્વરૂપો થાય. અને ત્યાં તો એક સ્વરૂપમાંથી અનંત સ્વરૂપો નીકળતા જાય. જ્યાં જ્યાં ઋષિઓ છે ત્યાં ત્યાં સામે કોણ ઊભા છે? નીલકંઠ ઊભા છે. અને બધા જ ઋષિઓની સામે એક એક નીલકંઠ, એક એક ઋષિ. અને ભગવાન શ્રી હરિએ સંકલ્પ કર્યો, આવો ઋષિઓ, તમને મારે શું કરવા છે? બાહોપાસમાં લઈને આજ તમને ભેટવા છે. અને એક સાથે 9 લાખ યોગીઓને 9 લાખ રૂપે નીલકંઠ મહાપ્રભુ ભેટા છે. બધા ઋષિઓને આજ હૃદયની અંદર આનંદ થઈ ગયો કે અમારા વર્ષોના જે મનોરથો હતા એ આજ શું થયા છે? ફળી ગયા છે ભાઈ. કેમલી કહે છે ને, સુફળ ફળી રે હરીને વળી આજ એકાદશી સુફળ ફળી. એમ આજ અમારો દિવસ સુફળ થઈ ગયો. હે પ્રભુ, આપ પધાર્યા અહીંયા. બોલો લો, બધા ઋષિઓને ભેટી ભગવાન શ્રી હરિ પાછા અનંત રૂપે થયા હતા. એ બધા જ રૂપો પોતાની મૂર્તિની અંદર સમાવી અને નીલકંઠ મહાપ્રભુ એ ઋષિઓની સાથે રોકાયા છે. ભગવાન શ્રી હરિ રોકાયા છે અને એ સિદ્ધોને રોજ સુખ આપે છે. અને સુખ આપે છે ત્યારે સિદ્ધો ભગવાનને યાદ કરી અને ગાવા લાગ્યા છે. ભવતારણ બ્રહ્મચારી આવ્યા, જુઓ નયન નિહારી રે. 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 હે મૂર્તિ મનોહર મહાસુખકારી, મૂર્તિ મનોહર એકબીજા ઋષિઓ વાતો કરે છે કે આ બ્રહ્મચારી છે એ જેવા તેવા નથી. કેવા છે? તો કે ભવને તારી દે એવા છે. જેમ કોઈ વિદેશ જેવું હોય તો શેની જરૂર પડે? બોલો તો મોટેથી. વિઝાની. વિઝા મળી ગયા પછી એની જરૂર પડે? બોલો ને. શું કહેવાય એને? પ્લેનની જરૂર પડે. શેની જરૂર પડે? એમ આ અક્ષરધામ ટુ ઇન્ડિયા એ એરલાઇન્સ એની લઈ અને કોણ નીકળ્યા છે અત્યારે? નીલકંઠ મહાપ્રભુ નીકળ્યા છે. એટલા માટે ઋષિઓ કહે છે આ કોણ છે? ભવતારણ બ્રહ્મચારી આવ્યા, જુઓ નયન નિહારી રે. ભવતારણ બ્રહ્મચારી આવ્યા, જુઓ નયન કેવા છે બ્રહ્મચારી? મૂર્તિ મનોહર મહાસુખકારી, મૂર્તિ મનોહર સુખકારી
બ્રહ્મચારી આવ્યા ભવતારણ બ્રહ્મચારી આવ્યા નૈણાનૌતમ કરુણા વિના મુખમાન પૂરણ ચંદારે ભગવાનની આંખો કેવી છે? આહા, અલૌકિક છે. ભગવાનનું મુખ કેવું છે? તો પૂર્ણ ચંદ હોય, એ પૂર્ણમાસીનો ચાંદો હોય. હમણાં જોયો તો ને આપણે થોડા દિવસ પહેલા ચંદ્રમાં કાંતિમાન દર્શન થતા હતા. કેના ચંદ્રમાં હતા? એ પૂર્ણમાસીના ચંદ્રમાં. એમ ભગવાન શ્રી હરિનો મુખ કેવું શોભે છે? તેજસ્વીવાન શોભે છે. નૈણાનૌતમ કરુણા ભીના મુખમાન પૂરણ ચંદારે નૈણાનૌતમ કરુણા ભીના મુખમાં પૂરણ ચંદારે બાલ વિશાળ પ્રકૃતિ ભયહારી બાલ વિશાળ પ્રકૃતિ ભયહારી ભાલ વિશાળ પ્રકૃતિ ભયહારી બાલ વિશાળ પ્રકૃતિ ભયહારી તાળે સંસારી ફંદા ઓ ટાળે સંસારી દયા સાગર શીલ સ્વાભાવિક વેણા બેહદ બોલે દયા સાગર શીલ ભગવાન કેવા છે? દયા સાગર છે, શીલ સ્વાભાવિક છે, અને બોલે તો આહા મીઠું બોલે છે. દયા સાગર શીલ સ્વાભાવિક વેણા બેહદ બોલે રે દયા સાગર શીલ સ્વાભાવિક વેણા બેહદ બોલે સુણતા સુખ અતિ ઉપજે અંતર સુણતા સુખ અતિ ઉપજે ઓ અંતર સુણતા સુખ અતિ ઉપજે અંતર સુણતા સુખ અતિ ઉપજે અંતર દિલડો કેડે કેડે ડોલે રે ઓ દિલડો કેડે કેડે ડોલે રે ભવતારણ બ્રહ્મચારી આવ્યા ભવતારણ બ્રહ્મચારી આવ્યા ભવતારણ બ્રહ્મચારી આવ્યા એકબીજા ઋષિઓ આવી રીતે ભગવાનનું મહાત્મય ગાય છે. અને મહાત્મય ગાતા ગાતા ભગવાનની અંદર અતિશય હેત થયો. અને આહા મનોહર મૂર્તિ રૂપાળી સિદ્ધ સર્વે રહ્યા સામું ભાળી. ભગવાનમાં હેત થયું, એને કારણે ભગવાનને શું થવા લાગ્યું? સામે જોવા લાગ્યું. દીઠ મૂર્તિમાં અદભૂત તેજ કોટી સૂર્ય શશી સમયે જ. ભગવાનની મૂર્તિમાંથી એક સુંદર મજાનું શીતળ શાંત છે રે તેજની ઉપમા નવ દેવાય તેમાં હું રહું રે દ્વિભુજ દિવ્ય સદા સાકાર. એવી રીતે ભગવાનના દર્શન કરતા કરતા ઋષિ બધા સમાધિની અંદર ચાલ્યા ગયા. ક્યાં ચાલ્યા ગયા? તમે કોઈ ચાલી નથી ગયા ને આમાંથી સમાધિમાં? ઋષિ મુનિઓ તો સમાધિમાં ગયા, પણ મારે પાછું જોવું પડ્યું કે તમે પાછા સમાધિમાં વયા ગયા નથી ને. અને સમાધિની અંદર જ્યાં ગયા ત્યાં તો આહા અક્ષરધામની અંદર સુંદર મજાના સુવર્ણના સિંહાસન ઉપર જે નીલકંઠના દર્શન થયા એ જ નીલકંઠ આજ દ્વિભુજ રૂપે ત્યાં રહ્યા થકા અભય વરને આપી દર્શન આપ્યા. અને
જે ઋષિમુનિઓ હતા બધા આશ્ચર્યમાં પડી ગયા. અહો, જે નીલકંઠના આપણા આશ્રમમાં દર્શન કરાય એ જ નીલકંઠ અહીં છે. અનંત મુક્તો બધાય ભગવાનની સ્તુતિ કરે છે. ચારેય વેદો મૂર્તિમાન ભગવાન શ્રી હરિના ગુણોનું ગાન કરે છે. આવા દર્શન થતાની સાથે જ ઋષિ મુનિઓ તો આનંદ આનંદ અને આનંદમાં આવી ગયા. ભગવાન શ્રી હરિ કે બસ હવે આટલો જ આનંદ કરાવવાનો, તો હવે પાછા જેસે તે પાછા લાવી દો. ભગવાન શ્રી હરિ જ્યાં સંકલ્પ કર્યો અને ત્યાં બધા પાછા પોતાના શરીરની અંદર જાગ્રત થયા. ભગવાન શ્રી હરિના ચરણની અંદર પડી બંને હાથથી હવે સ્તુતિ કરવા લાગ્યા છે. ભગવાનને વારંવાર પ્રાર્થના કરે છે, હે પ્રભુ હવે તમે અમારાથી દૂર ન જશો. હે પ્રભુ અમારાથી તમે દૂર ન જશો. પ્રભુ કે મારા તો આવા તમારા જેવા કેટલાય તપશ્ચર્યાઓ કરે છે, કેટલાયને મારે સામેથી હાલીને જવાનું છે અને એના કલ્યાણ કરવાના છે. માટે તમારું હવે આટલામાં કલ્યાણ થઈ ગયું છે, માટે હવે તમને મારી જરૂર બહુ પડશે. બસ હવે તો તમારે શું કરવાનું? અંતરદ્રષ્ટિ કરવાની. અંતરદ્રષ્ટિ કરીને મને યાદ કરવાનો. એટલે તમારા હૃદયની અંદર રહી હું સહેજે સહેજે તમને શું આપીશ? સુખ આપીશ. બોલો લો. હા, ક્યારેક ક્યારેક નવરા બેસીએ. તમે બહુ નવરા આમ તો પડો જ નહીં પડો. કોઈ કેટલા નવરા પડે આમાંથી? ઊંચી આંગળી કરો જોઈએ. કરો ને ઊંચી આંગળી. આગળવાળા કોક તો કરો. કોઈ નવરા નથી પડતા, એટલા બધા બીજી. હે બોલો લો. મારે તો કહેવું પડશે, આ કથા સાંભળતા હશે, કથા ચડશે ત્યારે બધા કહેશે કે ઓહો, લોયાધામ નાવલીના ભક્તોમાં કોઈ નવરો હરિભગત છે. પછી ભલે ભોજન કરી લે ને બાર ઓટલે બેહીને અડધો કલાક ગપ્પા મારી લે, એનો કાંઈ વાંધો. એ તો સમય બચાવો કહેવાય. એ થોડો કઈ સમય હે તે પછી બોલો લો. થોડા નવરા પડીએ 24 કલાકની અંદરથી, ત્યારે 10 મિનિટ 15 મિનિટ ભગવાનને એ એકલા બેસી જવું. હા, સંસારની બધી જ વ્યથાઓને મૂકી એ ભગવાનના મંદિર આગળ બેસી હાથની અંદર થાય, અહો હું આને લાયક નથી, છતાં તે મને તારી કૃપાએ કરી, તારું જેવું છે એવું સ્વરૂપ ઓળખાયું, તારા સાધુઓને ઓળખાયા, આવો સત્સંગ ઓળખાયો. અહો હું તો અભાગ્યો છું, હે હું તો નકામો છું, નિષ્ઠુર છું, અને છતાંય તે મને તારા શિરતાજ પર બેહાડ્યો. મહારાજ તારા જેવો કોણ બીજો ઉપકારી હોય? આટલો જ આ ઉપકાર યાદ કરો ને, રડી જાઓ બાપ. હા, ક્યારેક બેસીને વિચારવું પડે, ક્યારેક એના ઉપકારને યાદ કરવા જોઈએ, ક્યારેક એ ભગવાનના વિરહના પદ ગાવા જોઈએ બેઠા હોય ત્યારે. હા, હે એમના ભગવાનની અંદર હેત ન થાય. આ કથા તો શું છે? થાળ છે. થાળ શું છે? થાળ છે. પણ એ થાળને પીરસ્યા પછી જમવાનો આપણે છે. શું કરવાનું છે? જમવાનું આપણે છે. એ ભગવાનની પાસે અહીંયા બેઠા હોઈએ મંદિરની અંદર, ક્યારેક નવરા પડીએ ત્યારે એમ થાય કે હવે ઘરની અંદર તો ઘણું રહ્યા, ચાલો અડધો કલાક 15 મિનિટ મંદિરમાં વયો જાઓ. મંદિરમાં આવીને એ ભગવાનની પાસે બેહી આપણને જેવા રાગની અંદર આવે એવા રાગમાં. હા, ભગવાન કંઈ એવું નથી કહેતા શાસ્ત્રીય રાગમાં ગા તો જ હું તારા ઉપર રાજી થાવ, તું ઝીલણીઓ ગા તો જ તારા ઉપર હું રાજી. હા, તમને જેવા શબ્દ જેવો ભાવ તમારો હોય ને એ ભાવથી તમારે લલકારો ને. હે મારી કથામાં તો હું મારા ભાવથી જ લલકારું છું જાજુ બધું. હે તઈ હા, આ છોકરાઓ આવે એટલે છોકરાને ખાલી શુદ્ધ કરાવી દઉં ગાવાનું, બાકી તો પછી છોકરાઓ એવું મને કે સ્વામી તમે અહીં ગાતા હતા એવું ત્યાં ન ગાયું. મેં કીધું એ ખાલી તમને શીખવાડવા માટે જ ગાયું હતું, બાકી તો ભગવાન પછી મારું બધું ચલાવે. અહીં બેઠા પછી મારું કાંઈ હાલતું નથી. હા, એટલે એમ જ્યારે ભગવાનની અંદર હેત થતું જાય ને ત્યારે એ તમને સહેજે સહેજે ભજન કરવાની આનંદ આવતો જાય. શું આવતું જાય? આનંદ આવતો જાય. માટે આ છેલ્લી આપણી આ નીલકંઠ ચરિત્રની આ વર્ષની કથા છે. આની અંદરથી આવું શીખજો, આવું લેજો. એ ભગવાનની પાસે બેઠા હોય, આપણને જેવા રાગમાં આવે એવા રાગમાં. અને સંતોને વિનંતી, જ્યારે કોઈક નવા હરિભગત કીર્તન ગાવા માટે આવે ત્યારે ન્યા જવું, ત્યાં હોય તોય ત્યાંથી બહાર નીકળી જવું. ભલે ભગત હમણાં ભગવાન આગળ એકલા બે ન કરતા
કીર્તન ગાતા. હા, નકર પાછો ઘણાનો સ્વભાવ કેવો હોય, ઓલાને આવડતું ના હોય ને તો ન્યા જઈને બે હા જબરું ગાઓ છો હો તમે. હે કોઈ ગરીબ ભગત બીજો આવી ગયો અને એ બાર સાંભળી જાય, હે ઓલો કીર્તન ગાય છે, હા હાલ 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 હાલ, દરવાજો ખોલીને પાછળ આવીને બે જાઓ, પાછળ બેઠો બેઠો ડોલતો હોય. આપણે બહારથી આમ ઊભા ઊભા જોઈએ ત્યાં ખબર પડે ગોજ તારી નહીં, આ તો આની રીલ ઉતારવા માટે આવ્યો છે, આ કંઈ ભજન કરવા આવ્યો. બોલો લો, આવી આ પ્રજા તો બધી ડેન્જર ને આપણી પાછી. તઈ કરતો હોય એને કરવા દે નહીં. હા, પણ એવું ના કરવું. ભક્તિ કરતો હોય એને જોઈને રાજી થવું. હા, ભગવાન શ્રી હરિ ત્યાંથી નીકળ્યા. સીતાકુંડથી 4 માઇલ દૂર બાલવા કુંડ આવેલો છે, ત્યાં ભગવાન શ્રી હરિ પહોંચ્યા. ત્યાં ગરમ પાણીના કુંડ હતા. એ કુંડની અંદર ભગવાન શ્રી હરિ સ્નાન કરે છે. તમે આંગળી નાખો તો દાજો એવા પાણીની અંદર ભગવાન શું કરે છે? સ્નાન કરે છે. અને સ્નાન કરતા ભગવાનને જ્યારે યાત્રિકો જોવે છે ત્યારે બધા યાત્રિકોને શું થાય છે? આશ્ચર્ય થાય છે. 15-16 વર્ષનો નાનકડો એવો આ જોગી આવી રીતે આટલા ગરમ પાણીમાં સ્નાન કરે. હે હા, આ તો તમને બધાને સારું છે, હું અહીંયા હજુ પતિવ્રતાના ધર્મો શીખવાડતો નથી. બાકી હવે શિયાળો આવે છે ને હું બહેનોને પછી અહીંથી કહીએ તમે પતિવ્રતા સ્ત્રી ત્યારે સાચા કહેવા. ઉનાળામાં તો ઠંડા પાણીએ નવડાવવાના, ગરમ પાણીએ ક્યારે નવડાવવાના? શિયાળામાં નવડાવવાના. અને જો પાછા કંઈક કામમાં હોય ને વધારે ગરમ થઈ ગયું હોય અને ડબલું ડોલ લઈને આવે, લો નાવા બેસી જાઓ હાલો. હે અને જ્યાં તમે આંગળી નાખો અલી દાજા એટલું છે નહીં. સ્વામી કીધું તું પતિવ્રતાના ધર્મમાં ગરમ પાણીએ નવડાવવાના, એટલે ગરમ પાણી એ જ નવડાવવામાં આવશે. જ્યાં ડબલું નાખો ત્યાં તો ઊભા થઈ જાઓ, સ્વામિનારાયણ. ઠંડીના નહીં ગરમીના ઊભા થઈ જાઓ. બોલો લો તઈ. હા, ગરમ પાણી તો ગરમ પાણી છે ને ભાઈ. ઠંડા પાણી હજુ સહન થાય, પણ ગરમ પાણી વધારે પડતું કોઈથી સહન થાય તઈ ચામડી બળવા લાગે. નીલકંઠ મહાપ્રભુ તો આવી રીતે સ્નાન કરતા હોય, યાત્રિકો જોઈ બધા આશ્ચર્યમાં પડે કે આ છે કોઈ સિદ્ધ લાગે છે. અને ભગવાન શ્રી હરિ આવી રીતે 3 દિવસ ત્યાં રોકાયા. કેટલા દિવસ રોકાયા? 3 દિવસ. ભગવાન શ્રી હરિ ત્યાંથી નીકળ્યા. બંગ દેશનો ત્યાગ કરી ભગવાન ગોળ દેશમાં આવ્યા છે. શાંતિપુર થઈને ગંગા સાગર તીર્થમાં ભગવાન શ્રી હરિ પહોંચ્યા. ગંગા અને સાગરનું જ્યાં મિલન થાય છે એ ગંગા સાગરના સંગમે જઈ નીલકંઠ મહાપ્રભુએ શું કર્યું છે? સ્નાન કર્યું છે. ભગવાન શ્રી હરિ ગંગા સાગરના કિનારે 3 દિવસ રોકાયા. ત્યાંથી ભગવાન શ્રી હરિએ નક્કી કર્યું મારે કપિલ મુનિના આશ્રમમાં જવું છે. કરદમ અને દેવહૂતિના પુત્ર કપિલ મુનિ, જ્યાં સાંખ્ય મતના આચાર્ય જેને કહેવામાં આવે છે, એવા કપિલ મુનિના આશ્રમની અંદર ભગવાન શ્રી હરિ ગયા છે. થોડા દિવસ રોકાયા છે. ત્યાં ભગવાન શ્રી હરિએ 7 દિવસ સુધી ધ્યાન કર્યું છે. શું કર્યું છે? ધ્યાન કર્યું છે. આજુબાજુમાં જે કોઈ યાત્રાર્થીઓ આવે છે બધા વિચારે છે કે આ કોઈ કપિલ દેવ રૂપે જ કોઈ આવી અને તપશ્ચર્યા કરી રહ્યું હોય એવા અમને દર્શન થાય છે, એવું બધાને સહેજે સહેજે અનુભૂતિ થાય છે. અને એ જલસાની અંદર ભગવાન શ્રી હરિએ નક્કી કર્યું કે હવે મારે અહીંથી આગળ જવું. અને આગળ જવા માટે ભગવાન નીકળવાના છે, પણ આપણી જે આગળની બાકી રહેલી કથા એ હવે આપણે અહીંયા લઈએ છીએ. ભગવાન શ્રી હરિ શિરપુરમાંથી નીકળી અને જે પહેલા સ્ટેશને ગયા હતા એ કથાનો હવે પ્રારંભ કરીએ છીએ. ભગવાન નીલકંઠ મહાપ્રભુ સિદ્ધોની સાથે હવે શિરપુરમાંથી નીકળી અને આગળ ચાલતા ચાલતા કામાક્ષી તીર્થમાં આવ્યા છે. ક્યાં આવ્યા છે? કામાક્ષી તીર્થમાં. ભગવાન નીલકંઠ અને ઋષિમુનિઓ, જલ્દી આવો ઋષિમુનિઓ. નીલકંઠ કંઈ બેસી ગયા હોય, વાતો કરતા હોય તો કંઈક જંગલમાં દેખાતા, વાતો કરતા કરતા હવે પાછા તમારા ડેસ્ટિનેશન ઉપર આવો. અને નીલકંઠ મહાપ્રભુ અને ઋષિમુનિઓ જંગલમાં ચાલતા ચાલતા આજે નક્કી કર્યું છે કે એક દેવી જીવાત્માને મારે શું કરવું છે? કલ્યાણ કરવું છે. ને કલ્યાણને વાસ્તે નીલકંઠ મહાપ્રભુ સાધુઓની સાથે તમારી પાછળ દર્શન આપતા આપતા આજ આપણી પૂર્ણાહુતિની કથાની અંદર સ્ટેજ ઉપર પધારી રહ્યા છે. એકવાર તાલીઓના નાદથી નીલકંઠ મહાપ્રભુ અને ઋષિમુનિઓને વધાવીએ. નીલકંઠ આજ બધાને તપશ્ચર્યાના ફળ રૂપે આ દર્શન દેવા માટે આવ્યા છે. દર્શન આપતા હો. નીલકંઠ હાથ બાદ કંઈક આપો થોડા થોડા બધાને. આમાં
ઋષિ મુનિઓ પાછળ પાછળ આવે છે. આ બધા ઋષિ મુનિઓને આજ હવે દીક્ષા આપી અને લોયાધામની અંદર સાધુઓ કરવાના છે ભાઈ. ભગવાન નીલકંઠ મહાપ્રભુ આજ કામાક્ષી તીર્થની અંદર પધારી રહ્યા છે. સાથે ઋષિ મુનિઓ ભગવાનનું સ્મરણ કરતા કરતા જય નમો નારાયણ. જબરા લાગે છે ને નહીં? પછી કામાક્ષી તીર્થની અંદર આવીને ભગવાન નીલકંઠ મહાપ્રભુ ઋષિઓની સાથે સુંદર મજાનો બગીચો છે ને બગીચાની અંદર આવીને જ્યાં બેઠા છે ભગવાન શ્રી હરિને કામાક્ષી દેવીના દર્શન કરી એ સ્થળની અંદર રોકાયા છે. આજુબાજુની અંદર સુંદર મજાના સદાવ્રતો ચાલતા હતા. એ સદાવ્રતોમાંથી બધાએ સીધું આપ્યું છે. નીલકંઠ અને ઋષિ મુનિઓએ હજુ સીધું સ્વીકાર્યું. ત્યાં જ ત્યાંનો જે આસુરી તત્વને બધી જ સાધનાઓ કરીને મેલી સાધનાઓને પોતાના જીવનની અંદર સાર્થક કરેલો એવો પિબેક નામના અસુરને ખબર પડતાની સાથે જ પોતાની સેના લઈ અને પિબેક પણ હવે રાહ જોઈ રહ્યો છે. ક્યાં છે નીલકંઠ? મારે અત્યારે જ નીલકંઠને મળવું છે. મારે નીલકંઠને મારવો છે. કાં મારે એને શરણે લેવો છે, કાં શરણે થાય. અને જો શરણે ના થાય તો આજ એને હું મૃત્યુને ઘાટ ઉતારું અને એની સાથેનું સૈન્ય લઈ હાથની અંદર ત્રિશૂલ છે, કાળા વસ્ત્રને ધારણ કરી મોઢાને કાળું કરી અને સૈન્યને સાથે લઈ અને નાચતા કૂદતા આજ જલ્દી હવે અસુરો વિવેક સાથે આપણા સ્ટેજ ઉપર આવી અને નીલકંઠને હમણાં જ થોડી વારની અંદર મળશે. આજ એના મનની અંદર ગુસ્સો ભરેલો છે કે જોઈ લઉં છું નીલકંઠને, શું નીલકંઠ મને કરી દે છે. આજ મારા રાજ્યની અંદર નીલકંઠ આવ્યો છે. એ નીલકંઠને હું જોઈ લઉં છું કેવો સમર્થ છે એ નીલકંઠ. હે નીલકંઠ, કાં તું મારા શરણે થા અને જો શરણે ના થા તો આજ તને હું મૃત્યુના ઘાટ ઉતારીશ. નીલકંઠ મહાપ્રભુ બેઠા બેઠા વિચારે છે કે તારા જેવા તો કેટલાને મૃત્યુને ઘાટ હું ઉતારી દઉં એમ છું, પણ મારે કોઈને મૃત્યુને ઘાટ ઉતારવા માટે નીકળ્યો નથી. આજુબાજુમાં રહેલા સાધુઓને એના જે દુષ્ટ માણસો છે એ બધા ડરાવી રહ્યા છે અને સાધુઓ બધા થથરી ગયા છે. કે સાધુઓ વિચારે છે થોડા સાધુઓ દેખાય એમ ઉભા રહો તો આ લોકોને દેખાય બધું. તમારા હાથ દેખાય છે. એ પીબેકજી, એ પીબેકજી, પીબેક આ બાજુ થોડા રહો, આ સાઈડમાં. હા, તો બધાને હું તમારા બધાના દર્શન થાય જોડે જોડે. સાધુઓ રહેલા ધ્રુજે છે કે આ પીબેક નામનો અસુર હમણાં જ અમને બધાને શું કરશે? ભસ્મીભૂત કરશે. બધા બીવે છે. અને ત્યારે નીલકંઠે કીધું તમારે કોઈ બીવાની જરૂર, જ્યાં સુધી હું બેઠો છું ત્યાં સુધી તમારે કોઈ વિવાદ નથી. જે કાંઈ થશે પહેલા મને થશે. નીલકંઠ હા કે છે જ્યાં સુધી હું ના બીવું કે મને કશું ના થાય ત્યાં સુધી તમારે કોઈ ચિંતા કરવાની નથી. અને ત્યાં રહેલા ઋષિ મુનિઓ બધા હિંમતમાં આવી ગયા. હવે નીલકંઠે બધો સામનો સ્વીકારી લીધો છે એટલે હવે અમારે ચિંતા નથી. અને ત્યારે પીબેક કહે છે નીલકંઠ, હવે તારે મારે શરણે થવું છે કે તારે મારી સિદ્ધિઓને જોવી છે? નીલકંઠ મહાપ્રભુ બેઠા બેઠા સ્મિત હાસ્ય કરે છે. નીલકંઠ કે તારી સિદ્ધિઓ જે બતાવી બતાવી લે. અને પછી તો તરત જ પીબેકે હાથના મુઠ્ઠીની અંદર દાણા લઈ અને નક્કી કર્યું છે જો હમણાં મારી શક્તિનો પ્રયોગ કરું છું, એમ ક્રીમ જીમ જીમ વમ બુમ બુમ જે મંત્ર આવડતા હતા એ બધા મંત્ર બોલી સ્વાહા કર્યું અને ત્યાં તો લીલું ઝાડ હતું એને સૂકવી નાખ્યું છે. જો લો સુકાઈ ગયું ઝાડવું જોયું. અને સૈનિકો એના જે આવ્યા હતા સૈન્યની અંદર બધા આનંદમાં આવી ગયા. વાહ પીબેકજી વાહ, અમારા મહાન મહાન પુરુષે અમારું નામ ઉજ્જવળ કર્યું છે. બધા આનંદની અંદર આવી ગયા. ઋષિ મુનિઓ બધા થરથરવા ગયા. નીલકંઠ બચાવી લો, નીલકંઠ બચાવી લો, આ હમણાં આપણને આવી રીતે બળીને ખાક કરશે. અને ત્યારે આશ્ચર્યની વાત એ છે નીલકંઠ મહાપ્રભુ કે પીબેક, ઝાડવાને કે માણસને સૂકવતા તો બધાને આવડે પણ એને લીલું કરતા આવડે ને એ સાચી માણસાઈ છે. ભગવાન નીલકંઠે પોતાની તપશ્ચર્યાની યાદ કરી, ભગવાનના મંત્રને યાદ કરી, જ્યાં ઝાડવા સામે દ્રષ્ટિ કરી
અને ત્યાં તો સુકાયેલું ઝાડવું પાછું લીલું થઈ ગયું. વિચારો લો તમે, થઈ ગયું લીલું? બોલો તો ખરા. તઈ પછી અહીં તો લીલાને સુકાને લીલા બનાવે. આ નીલકંઠ ચરિત્રની કથા છે ભાઈ. હા, નીલકંઠ કે અહીં તો મારું કશું ચાલ્યું નહીં. હવે હું મારા વિદ્યાઓને બધી યાદ કરી અને હું કંઈક એવું મારું પરાક્રમ બતાવું કે પરાક્રમથી નીલકંઠ મારે શરણે થાય ને થાય જ. કાળ ભૈરવને વશ કરેલો હતો વિવેકે મંત્ર દ્વારા. એમ ખીમ રીમ જીમ જીમ બધું બોલી અને જ્યાં આમ કરીને આમ કર્યું, કાળ ભૈરવ પ્રગટ થાઓ. ત્યાં તો કાળ ભૈરવ પ્રગટ થયા છે અને વિવેકને કહે છે, બોલ વિવેક, તારી શું આજ ઈચ્છા છે? તારી ઈચ્છાને હું પૂર્ણ કરું. અને જ્યાં આટલી જ વાત કરતાની સાથે વિવેકે કીધું છે, આ નાનકડો એવો જોગી, એને મારે મૃત્યુને ઘાટ ઉતારવો છે. એનું માંસ ખાઈ જાઓ, એનું લોહી પી જાઓ અને એને મૃત્યુને ઘાટ ઉતારો. અને જ્યાં કાળ ભૈરવના દૂતો નીલકંઠની પાસે જાય, જ્યાં નજીક હાથ લઈ જાય, ભગવાનના તેજને કારણે એના હાથ પહોંચતા નથી. પહોંચે છે? દેખાય છે તમને? હા, ના પહોંચી શકે. કેમ? ભગવાન તો અનંત કોટી બ્રહ્માંડનો અધિપતિ નાનકડો એવો આજ બાળ રૂપે થઈને બેઠો છે. ભૈરવના દૂતો થાકી અને છેલ્લે વિવેકની સામું જોઈને કીધું, દુષ્ટ, આવી રીતે આ નાનકડા એવા જોગી તને દેખાય છે પણ એ જોગી નથી, એ ભગવાન છે. એમ કરીને લાત મારી છે અને વિવેક ત્યાં ને ત્યાં પડી ગયો છે અને કાળ ભૈરવ ત્યાંથી ચાલતો થઈ ગયો છે. એના જે નાના જે બધા સૈન્યને લઈને આવ્યો તો બધા રડવા લાગ્યા, અરે ગુરુ મહારાજ આપકો ક્યાં હો ગયા, અરે ગુરુ મહારાજ આપકો ક્યાં હો ગયા, આપ ઉઠીએ. લેકિન આજ વિવેક જાગતો નથી. અને જ્યારે વિવેક જાગતો નથી ત્યારે બધા જ નીલકંઠના ચરણમાં જઈને પડ્યા છે. હે પ્રભુ, આપ તો ભગવાન છો, આ અમારો ગુરુ, એને તમે જગાડો અને એને તમે પાછું જીવન દાન આપો. બધા કરગરીને જ્યારે નીલકંઠ મહાપ્રભુને પ્રાર્થના કરે છે ત્યારે નીલકંઠ વર્ણી પોતાના સ્થાન ઉપરથી ઊભા થઈ અને વિવેક પાસે આવે છે. ઋષિ મુનિઓ પણ સાથે સાથે આવી અને બધા કરુણાભીની દ્રષ્ટિ આજ વિવેક ઉપર વરસાવી રહ્યા છે. અને નીલકંઠ વર્ણીએ પોતાના તુંબડામાંથી પાણી છાંટ્યું અને વિવેક વહેલા ઊભા થઈ ગયા છે. જેવા ઊભા થતાની સાથે વિવેકને ખબર પડી છે કે અહો, આ તો ભગવાન છે, સ્વયં શ્રી હરિ અહીં પધાર્યા છે. ચરણની અંદર પડે અને જ્યાં ચરણમાં પડે ત્યાં તો નીલકંઠ વર્ણીએ તેને ઊભા કરી લીધા છે. ઊભા કરીને પાછા સ્વસ્થાન ઉપર નીલકંઠ વર્ણી પધાર્યા છે. અને સાંજનો સમય થયો છે. વિવેકને થયું કે આ તો મહાપુરુષ છે, માટે આમને હું રસોઈ આપું. બધાને ઋષિ મુનિઓને નીલકંઠને જમાડ્યા છે. જમાડીને પાછો રાત્રે ઘરે ગયો. પાછા એના સ્વભાવના જે લક્ષણો તો એને યાદ આવ્યા. પાછા એને કાળ ભૈરવના મંત્ર જપ્યા અને કાળ ભૈરવ પ્રગટ કર્યો છે. કાળ ભૈરવ આવ્યો કે ના આવ્યો? તૈયાર થતા હતા કાળ ભૈરવ એટલે. કાળ ભૈરવ આવ્યો છે. બોલ વિવેક, શું કામ પડ્યું છે? અરે કાળ ભૈરવજી, બસ આ નીલકંઠને ગમે એ થાય, મૃત્યુને ઘાટ ઉતારો. ભગવાન નીલકંઠની પાસે કાળ ભૈરવ બેઠો રહ્યો છે. આખી રાત પૂર્ણ થઈ છે અને જ્યારે સવારનો સમય થયો, નીલકંઠ મહાપ્રભુ ત્યાંથી ઊભા થાય છે. અને ઊભા થતાની સાથે જ કાળ ભૈરવને જોતા નીલકંઠ વર્ણીએ સ્મિત હાસ્ય કર્યું છે. અને ત્યારે કાળ ભૈરવે કીધું, પ્રભુ, મને વિવેકે મોકલ્યો છે, માટે હું આજ વિવેકને જીવતો મૂકીશ નહીં. અને ત્યારે કાળ ભૈરવને ભગવાન કહે છે, કાલ સાંજે અમે એનું અન્ન જમ્યા છીએ, માટે હવે તું એને મૃત્યુનો દંડ આપીશ નહીં. અને પછી કાળ ભૈરવ વિવેકને કહે છે કે આજ ભગવાને તારી રક્ષા કરી છે એટલા માટે હું તને મારતો નથી, બાકી આજ તને હું મૃત્યુને ઘાટ ઉતારે. હું અત્યારે ભગવાનની આજ્ઞા છે એટલા માટે અહીંથી જાઉં છું. જાઓ હવે કાળ ભૈરવ અહીંથી. કાળ ભૈરવ ગયા છે. સવારનો સમય થતા વિવેકને હવે અંદરની અંદર પોતાનો પશ્ચાતાપ થાય છે કે આહો, મેં આટલા કુકર્મો કરવા છતાંય ભગવાને મારી શું કરી છે? રક્ષા કરી છે. માટે આજ હવે મારે શું થવું છે? ભગવાનના શરણે થવું છે. અને ભગવાનના શરણે
વિવેક જાય છે કે હે પ્રભુ, મારાથી અનંત ભૂલો થઈ છે, અનંત નિર્દોષ માણસોને મેં રંજાડ્યા છે, દુઃખ આપ્યા છે, કૃપા કરો, દયા કરો અને આપ તમારા શરણે મને લહો. અને ત્યારે નીલકંઠ વર્ણીએ રાજી થઈ પોતાની જે હાથની અંદર માળા હતી એ વિવેકને પહેરાવી અને શરણાર્થી બનાવ્યો છે. આજથી વિવેકે નક્કી કર્યું છે કે હવે કોઈ દિવસ પ્રભુ હું કુકર્મ નહીં કરું, કોઈને રંજાડીશ નહીં, કોઈને હેરાન નહીં કરું, બસ હું સાત્વિક મારું જીવન જીવતો હતો એવું પાછું હવે હું મારું જીવન જીવવા માંડીશ. આવી રીતે ભગવાન નીલકંઠની પાસે વિવેક આશ્રિત થયો છે. પોતાના જે કાંઈ લક્ષણો દુર્લક્ષણો હતા એ બધા દુર્લક્ષણોનો ત્યાગ કરી સજ્જન થઈ અને ભગવાનનું ભજન ભક્તિ કરતો એ શુદ્ધ બ્રાહ્મણ બન્યો છે. બેસી જાઓ બધા શાંતિથી, બેરો તમે ત્યાં બેરો, વાંધો નહીં. આ વિવેક એક દિવસ બહુ પવિત્ર બ્રાહ્મણ હતો, ભગવાનનું ભજન કરતો હતો, ભગવાનની આરાધના કરતો હતો, ભગવાનને પામવા માટે સાધનાઓ કરતો હતો. અને સાધનાઓ કરતા કરતા ભગવાનની જ્યારે સિદ્ધિ ના થઈ ત્યારે પછી મંત્ર જંત્રની અંદર ચડી અને પછી મેલી સાધનાઓને શીખ્યો. એવી મેલી સાધનાઓને શીખ્યો એને કારણે જે કોઈ આજુબાજુમાં વ્યક્તિઓ રહેતા બધાને હેરાન પરેશાન કરતા. જે એની પાસે જે ઈચ્છા હોય એ માંગે, એ આપે નહીં એટલે તરત મંત્ર તંત્ર દ્વારા શું કરે, એના ઉપર પ્રયોગો કરે, એને હેરાન કરે, પરિવારને દુઃખી કરે અને પેલા લોકો બધા એની ઈચ્છા હોય એ પૂર્ણ કરે. આવી રીતે દિવસો ચાલતા હતા. એની અંદર આજ નીલકંઠ મહાપ્રભુનો યોગ થઈ ગયો. એને ખબર હતી આ મુમુક્ષુ આત્મા છે પણ રસ્તો ભટકી ગયો છે, એને મારે સાચા રસ્તા ઉપર લાવવો પડશે. એટલા માટે ભગવાન કામાક્ષી દેવી પધાર્યા અને ત્યાં આવી અને આવી રીતે વિવેકનો ઉદ્ધાર કર્યો. ભગવાનને આજે પ્રાર્થના કરીએ, હે મહારાજ, જેમ આપે વિવેકનો ઉદ્ધાર કર્યો એવી રીતે અમારી અંદર રહેલા અંત શત્રુઓ એના થકી અમારો પણ શું કરજો, ઉદ્ધાર કરજો, કૃપા કરજો, અમારા પર રાજી થજો. એ સાથે આજની અહીંયા ત્રીજા દિવસની કથાને પૂર્ણ કરીએ. આવતીકાલે ચોથા દિવસની કથાની અંદર મુમુક્ષુ જયરામદાસને નીલકંઠનો સંબંધ કેવો થશે એની કથા આવશે. સાથે સાથે કાલે ભગવાન શ્રી હરિ જગન્નાથપુરીમાં પધારશે. એની સુંદર મજાની દિવ્ય કથા એનો કાલે ચોથા દિવસે લાભ લેશું. અત્યારે 2 मिनट हरिनाम संकीर्तन के साथ तृतीय दिवस की कथा को यहाँ संपन्न करेंगे. स्वामी नारायण 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 स्वामी, हरे हरे ताल के साथ स्वामी नारायण 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 स्वामी नारायण 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 स्वामी नारायण स्वामी नारायण हरे स्वामी नारायण ओ स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण अहो स्वामी नारायण स्वामी नारायण हे स्वामी नारायण स्वामी नारायण हे स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण
ભક્તોને તૃતીય દિવસની કથાની પૂર્ણાહુતિ ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.